ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। भगवद गीता તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર, શ્લોક સંખ્યા 71। વિહાય કામાન યહ સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ નિર્મમઃ નિરંકારઃ સહ શાંતિમ અધિગચ્છતિ। વિહાય કામન્ય સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારશ્ચ શાંતિમ અધિગચ્છતિ। વિહાય કામન્ય સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારશ્ચ શાંતિમ અધિગચ્છતિ। વિહાય કામાન સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારશ્ચ શાંતિમ અધિગચ્છતિ। માતાજી
વિહાય છોડીને કામાન ઇન્દ્રિય તૃપ્તિની ભૌતિક ઈચ્છાઓને યહ જે સર્વાન સમસ્ત પુમાન મનુષ્ય ચરતી રહે છે નિસ્પૃહ ઈચ્છા રહિત નિર્મમ મમતા રહિત નિરહંકાર મિથ્યા અહંકાર રહિત સહ તે શાંતિ પૂર્ણ શાંતિને અધિગચ્છતિ પામે છે. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી. જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિસ્પૃહ રહે છે અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. એકવાર મારી સાથે બોલજો. જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિસ્પૃહ રહે છે અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ભાવાર્થ. ઈચ્છા રહિત બનવાનો અર્થ થાય છે ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ પણ વસ્તુની ઈચ્છા ન કરવી. બીજા શબ્દોમાં કહી શકાય કે કૃષ્ણ ભાવના પરાયણ થવાની ઈચ્છા કરવી એ જ હકીકતમાં ઈચ્છા શૂન્યતા અથવા નિસ્પૃહતા છે. આ ભૌતિક શરીરમાં મિથ્યા આત્મભાવ રાખ્યા વિના તથા જગતમાંની કોઈ પણ વસ્તુ પર મિથ્યા સ્વામિત્વનો ભાવ રાખ્યા વિના મનુષ્ય શ્રી કૃષ્ણના સનાતન સેવક તરીકેની પોતાની સ્વરૂપાવસ્થાને જાણી લેવી એ જ તો કૃષ્ણ ભાવનામૃતની પૂર્ણ અવસ્થા છે. જે મનુષ્ય આ પૂર્ણ અવસ્થામાં હોય છે તે જાણે છે કે શ્રી કૃષ્ણ જ સર્વ વસ્તુઓના સ્વામી છે, માટે પ્રત્યેક વસ્તુનો ઉપયોગ તેમના સંતોષ અર્થે જ કરવો જોઈએ. અર્જુન પોતાની ઈચ્છા તૃપ્તિ માટે યુદ્ધ કરવા માંગતો ન હતો, પરંતુ જ્યારે તે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવ પરાયણ થઈ ગયો ત્યારે તેને યુદ્ધ કર્યું, કારણ કે કૃષ્ણની એવી ઈચ્છા હતી કે પોતાના માટે તેને યુદ્ધ કરવાની કોઈ ઈચ્છા હતી નહીં, પરંતુ કૃષ્ણ માટે એ જ અર્જુન સર્વોત્તમ શક્તિથી લડ્યો હતો. કૃષ્ણના સંતોષ માટેની ઈચ્છા કરવી એ જ સાચી ઈચ્છા રહિતતા છે. ઈચ્છાઓને નિર્મૂળ કરવાનો કૃત્રિમ પ્રયાસ એ ખરી ઈચ્છા રહિતતા નથી. જીવ કદાપી ઈચ્છા શૂન્ય અથવા ઇન્દ્રિય શૂન્ય બની શકતો નથી, પરંતુ તેણે ઈચ્છાઓની ગુણવત્તા બદલાવાની હોય છે. દુન્યવી રીતે નિષ્પૃહ મનુષ્ય ચોક્કસપણે જાણે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, દરેક વસ્તુ કૃષ્ણની માલિકીની છે અને તેથી કોઈ પણ વસ્તુ પણ પોતાના સ્વામિત્વનો મિથ્યા દાવો કરતો નથી. આ આધ્યાત્મિક જ્ઞાન આત્મ સાક્ષાત્કાર ઉપર આધારિત છે. અર્થાત એમ સારી રીતે જાણી લેવું જોઈએ કે દરેક જીવ આધ્યાત્મિક રીતે કૃષ્ણનો સનાતન અંશ છે અને તેથી જીવની સનાતન સ્થિત ક્યારેય કૃષ્ણની સમજ કે કૃષ્ણથી શ્રેષ્ઠ હોતી નથી. કૃષ્ણ ભાવનામૃત આ સમજણ સાચી શાંતિનો મૂળભૂત સિદ્ધાંત છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. તો બીજા અધ્યાયના છેલ્લા 2 શ્લોક છે, 71 અને 72. તો આ શ્લોકમાં ભગવાન 3 વસ્તુ કહે છે. એક તો ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો. બરાબર, એક ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કરવો પહેલું. બીજું છે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે. સ્વામિત્વનો ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે. અને ત્રીજું છે મિથ્યા અહંકારથી રહિત થયેલો છે. 3 વસ્તુ ભગવાન આ શ્લોકમાં કહે છે. અહંકારથી મુક્ત, બીજું છે સ્વામિત્વનો દાવો નહીં કરવાનો, અને ત્રીજું છે ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ કરવો. બરાબર. પ્રભુપાદ બહુ સરસ લખે છે ભાવાર્થમાં, ઈચ્છા શૂન્યતા. ઈચ્છા શૂન્યતા એટલે કેવું છે? ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે. એટલે આપણે જોઈએ નાનું છોકરું હોય, આજે પેલું નિલેશનો છોકરો છે નાનો એવો, બરાબર, એ ચૂપચાપ બેસે નહીં. નાના છોકરાઓ આવે તો એ ચૂપચાપ નહીં બેસે, એને કંઈક ને કંઈક જોઈએ. હવે છોકરાઓને કંઈક આપી દો એટલે રજવા કરે. એ શાંતિથી શૂન્ય, પેલું કેવું છે, આમ શૂન્ય બેસી જાય એવી રીતે નહીં થાય. સતત એની ક્રિયાઓ અને કાર્ય બધા ચાલુ ને ચાલુ રહે. ઇન્દ્રિયોના કાર્યો બધા ચાલુ ને ચાલુ રહે. રાતે આપણે સુઈ જઈએ, બરાબર, એકદમ ગાઢ નિંદ્રામાં હોઈએ, તો પણ આપણને સપના આવે. એટલે આપણું મનની જે સક્રિયતા છે એ ચાલુ ને ચાલુ રહી. બરાબર, ખ્યાલ આવ્યો? આપણે સુઈ જઈએ, નિંદ્રામાં હોઈએ ને, તો આપણને સ્વપ્ન આવે. એટલે આપણી જે સક્રિયતા છે, આત્માનો સ્વભાવ જે છે એ નિષ્ક્રિયતા નથી, નિષ્ક્રિય નથી કે ભાઈ શૂન્ય છે એને કઈ નહીં જોઈએ, એવું નહીં. એ સક્રિય છે. સક્રિય કેવું છે? આત્મા નહીં હોય તો શરીર નહીં ચાલે, બરાબર. એટલે આત્મા છે કેવું છે? સક્રિય છે. એટલે કંઈક ને કંઈક જે આપણી જે સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ અને અહંકાર, બરાબર, એ પણ સક્રિય છે. એ સતત ચાલુ ને ચાલુ છે. કોઈ એવો અડધો કલાક, કલાક કે એક દિવસ આપણે એવું વિચાર્યું કે આપણા મનમાં એવો કોઈ વિચાર જ નથી? એવું ક્યારેય નહીં બને. સતત આપણા મનમાં કંઈક ને કંઈક વિચાર ચાલતો હોય, કંઈક ને કંઈક ઈચ્છાઓ થતી હોય, બરાબર, કંઈક ને કંઈક એટેચમેન્ટ હોય. એટલે આ સક્રિય છે એ કેવું છે કે આને આપણે અટકાવી નિષ્ક્રિય નહીં કરી શકીએ કે ભાઈ 0-0 થઈ જાય બધું, અંદર કોઈ વિચાર નહીં આવે મનમાં, આપણી ઇન્દ્રિયો કોઈ કાર્ય નહીં કરે, ખાલી બેસી રહેવાનું, એવું ક્યારેય નહીં થાય. એટલે આ બધું કેવું છે? સક્રિય છે. આપણે કોઈ વર્ષો પહેલા, લગભગ 30-35 વર્ષ પહેલા સુરતમાં સાયકલ વધારે ચલાવતા હતા બધા, બરાબર, સાયકલ બહુ ચલાવતા હતા. પછી ધીમે ધીમે બાઇક આવી. જેવી બાઇક આવી એટલે પછી બધા બાઇક ચલાવવા માંડ્યા, બરાબર, સાયકલ મૂકી દીધી. હવે રોડ ઉપર એટલી બધી સાયકલ નહીં દેખાય. છોકરાઓ સ્કૂલે જતા હોય તો એ કદાચ સાયકલ હોય એની પાસે, પણ જેવી બાઇક આવી ગઈ એટલે સાયકલ મૂકી દીધું. હવે ધીમે ધીમે એમાં પણ પરિવર્તન આવે છે. 4 વ્હીલ આવવા મળે પછી બાઇક ધીમે ધીમે સાઈડ કરી દેવામાં આવે. એટલે આ બધું કેવું છે? સક્રિય છે. કંઈક ને કંઈક વિશેષ વસ્તુ જોઈએ.
આપણી ઈચ્છાઓને કઈક વિશેષ વસ્તુ જોઈએ. આપણે હલકી વસ્તુ કેવું છે, આમ હવે કોઈને આપણે કે ભાઈ સાયકલ ચલવો, તમે સાયકલ લઈને આવજો અહીંયા 5 કિલોમીટર દૂરથી સત્સંગમાં, તો સાયકલ લઈને કોઈ નહીં આવે, ગમે એટલું ટ્રાફિક હોય, બાઇક લઈને આવે, બરાબર. એટલે સગવડતા પ્રમાણે, એટલે સક્રિયતા કેવું છે કે વિશેષ વસ્તુ જોઈએ આપણને. આપણા જે વિષયોનું જે વિષયો છે એ બધા કેવા છે, હજી વિશેષ જોઈએ. હવે જેમ જેમ આમ સમય જતો જાય એમ બધી સગવડતા અને બધું વધતું જાય, એટલે આપણને આપણી જે ઈચ્છાઓ છે, ઈચ્છાઓ કેવી છે વધતી જાય. આપણે જેટલું જોઈએ ને, મોબાઈલની એડવર્ટાઇઝમેન્ટ જોઈએ એટલે આમ કેવું છે, જેટલા નવા મોબાઈલ આવી જાય ને એટલા લોકોને ખ્યાલ આવી જાય, મને તરત જ ખ્યાલ આવી જાય કે આટલા લાખનો મોબાઈલ બહાર પડ્યો છે, અને બોર્ડ પણ મારેલા હોય રોડ ઉપર, અને આમ હસતા હોય આમ કરીને. એટલે આપણને એમ લાગે કે કેટલા ખુશ હશે મોબાઈલ લઈને. પણ એવી ઈચ્છાઓ કેવી છે, એવી ઈચ્છાઓ ઉત્પન્ન થાય. આપણે જોઈએ ને એટલે મોબાઈલ લેવાની ઈચ્છા થાય, ગાડી લેવાની ઈચ્છા થાય. આ બધું જોઈને આપણી ઈચ્છાઓ થાય. બરાબર. એટલે આ જે સક્રિયતા છે એને ટ્રાન્સફર કરવાની છે, કે કૃષ્ણ નહીં, અર્જુન. જો અહીંયા કેવું પ્રભુપાદ લખે છે ભાવાર્થમાં કે અર્જુન પોતાની ઈચ્છાથી યુદ્ધ કરવાની માંગતો હતો, પણ ખરેખર ભગવાનની ઈચ્છા છે કે નહીં? હા, એટલે ભગવાનને આ બધા પ્રશ્ન પૂછે છે, 5 પ્રકારના કારણ બતાવે છે યુદ્ધ નહીં કરવાના. બરાબર. એટલે આજે અર્જુન કેમ ટ્રાન્સફર કરે છે, પોતાની ઈચ્છા છે વનમાં જઈને શાંતિથી બેસી રહીએ, આવું યુદ્ધ કરવું ને કરોડોની સંખ્યામાં લોકોને મારી નાખવાના, અને પછી શું ભોગવવાના. પછી આવી પાપમય વૃત્તિથી સ્ત્રીઓ દૂષિત થાય, પછી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય, એમથી પિંડ દાન પણ નહીં થઈ શકે. બરાબર. અને ઘણું બધું આવા કારણ બતાવે છે. અને એક કારણ એવું છે કે હવે કન્ફ્યુઝન છે, શું કરવું ને શું ન કરવું. બરાબર. આવા કારણોના કારણે ભગવાન આખી ભગવદ્ ગીતા સમજાવે છે. અને પ્રથમ આ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય જે ભગવાનનો ઉપદેશ છે, અને ઉપદેશમાં શરીર નથી આત્માથી સમજતા આખો અધ્યાય આપણે બીજો અધ્યાય પૂરો કરી નાખ્યો. 2 શ્લોક છેલ્લા હોય. અને આ શ્લોકમાં ભગવાન કહે છે ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે. બરોબર. એટલે આ જે પણ આપણી સક્રિયતા છે, મનને આપણે રોકી નહીં શકીએ ઈચ્છા કર્યા વગર. કારણ કે મનનું કાર્ય છે ઈચ્છા કરવી, વિચાર કરવો, પ્લાનિંગ કરવું. બરાબર. કોઈ એક ક્ષણ એવું નથી કે આપણે મન દ્વારા ઈચ્છા નહીં કરીએ, પણ એને ટ્રાન્સફર કરવાનું છે, જેવી રીતે અર્જુન કરે છે. અર્જુન અહીંયા કહે છે, બરાબર. અને ભગવાન કહે છે અર્જુન પોતાની ઈચ્છાથી યુદ્ધ નથી કરતો, એ ભગવાનની ઈચ્છાથી યુદ્ધ કરે. એટલે આપણી જે ઈચ્છા છે એને કેવું છે, ટ્રાન્સફર કરવાની છે ભગવાનની ઈચ્છા અનુસાર. બરાબર. એક આપણે જે મંગળાચરણમાં છે, શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે. ચૈતન્ય મનોભીષ્ટમ એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની શું ઈચ્છા છે. રૂપ ગોસ્વામી એવું વિચારે છે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની શું ઈચ્છા છે. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ એટલે એમની મનની ઈચ્છા શું છે. બરાબર. એ રીતે આપણે કાર્ય કરીએ, ભક્તિ આપણે એ રીતે કરીએ, એમના આદેશનું પાલન કરીએ. સ્થાપિતમ યેન ભૂતલે. સ્થાપિતમ સ્થાપિત કરવાનું છે ધર્મને. સ્થાપિતમ યેન ભૂતલે, આ પૃથ્વી ઉપર સ્થાપિત કરવા માટે. એ શું, ચૈતન્ય મહાપ્રભુની વિશેષ જે ઉપદેશ છે, બરાબર, ભગવાન કૃષ્ણનો ઉપદેશ છે, એને સ્થાપિત કરવાનું. એટલે આપણે જેટલી પણ ઈચ્છાઓ છે એ બધું કેવું છે, આપણે પહેલા ધીમે ધીમે ઓછી કરતી જવાની. પણ એ ઓછી ક્યારે થાય? જયારે મેં પેલું ઉદાહરણ આપ્યું ને, સાયકલ ક્યારે મુકાય? જયારે બાઇક હાથમાં આવે ને પછી સાયકલ મુકાય. બરાબર. એટલે જેમ જેમ આપણે ભક્તિમાં પ્રગતિ કરીએ ને એવી રીતે આપણી ઈચ્છાઓ, બરાબર, ભૌતિક ઈચ્છાઓ ઓછી થતી જાય અને આધ્યાત્મિક ઈચ્છાઓ વધી જાય.
જેવી રીતે રવિવાર છે તો મંદિરે જવું છે, બરાબર છે, ભક્તોનો સંગ કરવો છે. થોડોક પણ સમય મળે તો આપણે ભગવાનની સેવામાં લાગી જઈએ. માળા કરવી છે, આડા દિવસે પણ અડધો કલાક, 10 મિનિટ, 15 મિનિટનો સમય છે તો ભગવદ્ ગીતાના 2 શ્લોક વાંચી લઈએ. મોબાઈલ નહીં મચડીએ, મોબાઈલ થોડી વાર સાઈડમાં મૂકી દઈએ, પણ ભગવદ્ ગીતાના 2 શ્લોક વાંચી લઈએ. જેવી જ ભગવદ્ ગીતા ખોલીએ એટલે ભગવાન ઓનલાઈન છે, તરત જ ઉપદેશ આપે. અને એને પાછું રિચાર્જ પણ નહીં કરવાનું. એકવાર ભગવદ્ ગીતા લીધી એટલે ભગવાન સતત ચાલુ રહે. એટલે આપણી ઈચ્છાઓને કેવું છે, ટ્રાન્સફર કરવાનું છે. આપણો સમય, આપણી જે દિનચર્યા છે એમાં જેટલા પણ આપણે કાર્ય કરીએ છીએ એમાં સેન્ટરમાં ભગવાન કૃષ્ણ હોવા જોઈએ, ભગવાન કૃષ્ણની ઈચ્છાઓ હોવી જોઈએ. તો એ ઈચ્છા અનુસાર આપણે કાર્ય કરીએ તો એ બધા જ કાર્ય ભક્તિ કાર્ય બની જાય. ખ્યાલ આવ્યો? બધા જ કાર્ય ભક્તિ કાર્ય બની જાય. કૃષ્ણનું ચિંતન કરતા કરતા માતાજીઓ ભોગ બનાવે ભગવાન માટે. ભોગ બનાવવાની તો વાત દૂર છે, પણ જયારે માર્કેટમાં જઈએ ને, આપણે પેલો બટેકા અને રીંગણાનો ભાવ પૂછીએ ત્યારે જ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કૃષ્ણ માટે લઈએ છીએ. બરાબર? ત્યાંથી શરૂઆત થાય. પછી ભોગ બનાવીએ છીએ, ભોગ લગાવીએ છીએ અને પ્રસાદનું વિતરણ કરીએ. બરાબર? પ્રસાદ આપણે એટલે કૃષ્ણને ગ્રહણ કરીએ છીએ આપણે. ખ્યાલ આવ્યો? એટલે દરેકે દરેક કાર્ય, ખ્યાલ આવ્યો, દરેકે દરેક કાર્ય સેન્ટરમાં કૃષ્ણ હોવો જોઈએ, કૃષ્ણની ઈચ્છા હોવી જોઈએ. તો જેના દ્વારા આપણું કેવું છે, ભક્તિમાં પ્રગતિ ઓટોમેટિક થવા મળે. કૃષ્ણની ઈચ્છા અનુસાર આપણે કાર્ય કરીએ તો. ઈચ્છા એટલે કેવું છે કે ઈચ્છાઓની પાછળ આપણે કંઈક ને કંઈક પ્લાનિંગ બનાવીએ. બરાબર? જેવી રીતે આવતા રવિવારે એવું વિચારીએ કે આપણે મંગળા આરતી કરીએ. બરાબર? મંગળા આરતી કરીશું, પણ પછી આખો દિવસ રવિવાર છે, વિચારો, સન્ડે, ડુમ્મસ જઈએ તો કેમ થાય બધા ભક્તો? હા, એવું વિચારીએ ડુમ્મસ. એટલે પછી ભગવાન એવી સગવડતા પણ કરી આપે, એવા મિત્રો મોકલી આપે. બરાબર? અને એવી સગવડ પણ કરી આપે કે આપણે ડુમ્મસ જઈ શકીએ. એક ઈચ્છાની પછાડી પ્લાનિંગ પણ એવો થાય અને એનું રિઝલ્ટ પણ કંઈક અલગ આવે. જે આપણે ભગવાનની સેવામાં હોઈએ અને આ ભૌતિક ઈચ્છાઓ જે રાખીએ ને, તો આ 2 વસ્તુનું જે કાર્ય તો કરીએ પણ એનું રિઝલ્ટ પણ અલગ અલગ આવે. ડુમ્મસ જઈએ એનું રિઝલ્ટ અલગ આવે અને ભગવાનની સેવામાં હોઈએ એનું રિઝલ્ટ અલગ આવે. ખ્યાલ આવ્યો? સક્રિય તો છીએ જ, પણ અને બીજું પછી ઈચ્છાઓની પછાડી આપણું પ્લાનિંગ હોય. જવાનું, કોની સાથે જવાનું, કોને કોને લઈ જવાના, શું બનાવીને લઈ જવાનું, ત્યાં જઈને હું ખાશું, કેમ ફરશું. બરાબર? પ્લાનિંગ હોય. પણ ભૌતિક જગતમાં આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત, આ બંને કેવું છે, ભગવાન કૃષ્ણની રચેલું છે. આ જે ભૌતિક જગત છે એ ભગવાનનું જ બનાવેલું છે. એટલે એના જે પ્લાનિંગ હોય, ભૌતિક જગતના પ્લાનિંગ, એ પણ કોના ચાલે? પ્લાનિંગ ભગવાનના જ ચાલે. પણ આપણી ઈચ્છા અનુસાર આપણે આવા પ્લાનિંગ બનાવીએ કે હવે આમ કરીશું, પછી આમ કરીશું, પછી આમ કરીશું. પછી એના દ્વારા આપણી ઈચ્છાઓ પછી વધતી જાય. ધીમે 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 ઈચ્છાઓ વધે. એક ઈચ્છા પૂરી કરીએ ને તરત જ બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય. આ ભૌતિક ઈચ્છાઓ એવી હોય. એટલે ભગવાન કૃષ્ણની ઈચ્છા અનુસાર આપણે કાર્ય કરીએ તો આપણી ઈચ્છાઓ પણ ભક્તિ થઈ જાય. આપણે ઈચ્છા કરીએ ને કે કૃષ્ણના દર્શન કરવા છે, ભક્તોનો સંગ કરવો છે, ભગવદ્ ગીતા વાંચવી છે, માળા કરવી છે, કીર્તન કરવું છે, બરાબર, સત્સંગમાં જવું છે, બધું ભક્તિ બની જાય. ઈચ્છા કરીએ છીએ મન દ્વારા, કૃષ્ણનું ચિંતન કરીએ છીએ, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જઈએ, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં ઘરે ઘરે જો ભગવદ્ ગીતા, જો ભગવદ્ ગીતા, જો ભગવદ્ ગીતા, જો રામાયણ, આ કૃષ્ણ, બરાબર, સતત કૃષ્ણનું ચિંતન રહે, સતત. એટલે બને ત્યાં સુધી આપણે ભક્તોના સંગમાં રહેવું જોઈએ અને ભગવાનનું ચિંતન આપણે કરી શકીએ અને ભગવાનની ઈચ્છા અનુસાર આપણે જીવન જીવી શકીએ. આપણે ઘણીવાર પ્રભુજીએ પણ સ્લાઇડ શો બનાવેલો મસ્ત, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા માટે,
બરાબર. રાધેશ પ્રભુએ પણ ગઈકાલે જે બતાવ્યું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, બરાબર, પણ એ પોતાની ઈચ્છા નથી. તમે વિચારો, દેવ દામોદર પ્રભુ કે રાધેશ પ્રભુની ઈચ્છા નથી કે સવારે વહેલું ઉઠીએ એમ. એ કૃષ્ણની ઈચ્છા છે કે સવારે વહેલું ઉઠવું જોઈએ. 10મા સ્કંદમાં શ્રીમદ ભાગવતમમાં એક અધ્યાયમાં યશોદાજી છે ને, પેલું વલણ વલાડતા હોય, એ દીવાના અંજવાળાથી કૃષ્ણ બુકમાં પણ છે અને શ્રીમદ ભાગવતમમાં પણ છે. એ વલણું વલાવતા હોય તો એ સવારના સમયે દીવાના અંજવાળે. હવે વિચારો કેટલા સવારે વહેલા ઉઠતા હશે યશોદાજી. એટલે સવારે વહેલું ઉઠવું એ પણ ભગવાનની ઈચ્છા છે, આપણી ઈચ્છા નથી. હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરીએ છીએ, જપ કરીએ છીએ, શા માટે? કારણ કે ચૈતન્ય મહાપ્રભુનો આદેશ છે, બરાબર. પ્રચાર કરીએ છીએ, કોની ઈચ્છા છે? અમારા આજ્ઞા ગુરુ હૈયે તારો દેશ, જ્યારે દાખો તારે કહો કૃષ્ણ ઉપદેશ. ચૈતન્ય મહાપ્રભુનો આદેશ છે, એટલે આપણી ઈચ્છાઓ ભગવાન કૃષ્ણની ઈચ્છા છે, એ અનુસાર આપણે જીવન જીવીએ. અને આપણું કેવું છે? અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદ અનાવૃત્તમ. અન્ય અભિલાષિતા શૂન્યમ, બીજી કોઈ અભિલાષા નહીં હોવી જોઈએ. અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદ અનાવૃત્તમ. કોઈ કર્મકાંડ નહીં, કોઈ જ્ઞાનકાંડ નહીં. અનાવૃત્તમ એટલે એમાંથી મુક્ત થઈ જવું. અનુકૂલ્યન કૃષ્ણનું શીલનમ. અનુકૂલેન કૃષ્ણનું શીલનમ. અનુકૂળ ભાવથી કૃષ્ણને અનુસરવું જોઈએ. અનુકૂલ્યન કૃષ્ણનું શીલનમ ભક્તિ ઉત્તમ. આ ઉત્તમ ભક્તિ છે. આ રૂપ ગોસ્વામી કહે છે, આ ભક્તિ રસામૃત સિદ્ધુનો શ્લોક છે. અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદના ઉત્તમ. એટલે આપણી ઈચ્છા અનુસાર. અને બીજું છે, સ્વામિત્વ ભાવનો સર્વત્ર ત્યાગ કરી દીધો છે. બીજું, સ્વામિત્વ ભાવ. આ કેવી રીતે આપણે સમજી શકીએ? કારણ કે આપણું તો એક ઘર છે, બરાબર છે, પરિવાર છે, આપણું રાજ્ય છે, દેશ છે, આપણા અમુક સમાજના છીએ. કેવી રીતે એનો ત્યાગ કરી શકીએ? જેવી રીતે એક ઉદાહરણ પ્રભુપાદ વિદેશમાં આપતા હતા. પ્રભુપાદ તો 1 વર્ષ માટે એમને જેટલા અમેરિકા જે રહેવાનો વિઝા હોય ને, તો 1 વર્ષ માટે પ્રભુપાદે કરાવેલા. જ્યારે અહીંયાથી ભારતથી ગયા પ્રભુપાદ 40 રૂપિયા લઈને, તો પહેલું પુસ્તક લખેલું અન્ય ગ્રહોની સરળ યાત્રા, એમને 20 રૂપિયામાં વેચેલું. એ જહાજના જે કમાન્ડર હતા એ પછી ધીમે ધીમે પ્રગતિ કરે છે અને એક માયાવાદીના ઘરે રહી છે. પહેલા એક કપલના ઘરે રહી છે, પછી એક માયાવાદીના ઘરે રહી. પછી ધીમે ધીમે કરતા બધું સેટિંગ કરતા 1 વર્ષ એમને નીકળી જાય છે. 1 વર્ષ તો એમને નીકળી જાય બધું ખાલી સેટિંગ કરવામાં પ્રભુપાદને. તો પ્રભુપાદ પાછા વિઝા એનો સમય લંબાવવા માટે ત્યાં ઓફિસમાં જાય છે. અને પ્રભુપાદને એ ત્યાંના ઓફિસર એવું કહે છે પ્રભુપાદને કે 70 વર્ષની ઉંમર અહીંયા શું લેવા આવ્યા? તમે મરવા આવ્યા છો? પ્રભુપાદને જો આવું કહે છે. તો પ્રભુપાદ એવું કહે છે કે હું છે ને અહીંયા મરવા માટે નથી આવ્યો, પણ અહીંયા અમેરિકાના લોકોને કહેવા માટે આવ્યો છું કે આ જેટલું પણ આ અમેરિકા છે ને, એ કૃષ્ણની માલિકીનું છે. કોનું છે? આ કૃષ્ણને. હું અહીંયા આ ઉપદેશ લઈને આવ્યો છું કે આ તમારું નથી, કે આ કૃષ્ણનું છે. અને ત્યાંથી એમને એ પેલું વિઝા પાસ થઈ ગઈ છે. એટલે ભગવાનના આવા વૈષ્ણવો હોય એ કેવું વિચારે કે દરેક વસ્તુ કૃષ્ણની માલિકની છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ, ઈશોપનિષદનો શ્લોક છે. આમાં પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. દરેકે દરેક વસ્તુ કૃષ્ણની માલિકીની છે, બરાબર. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ. પ્રભુપાદ આવું વિદેશમાં પણ ઉદાહરણ આપેલું. જેવી રીતે આ વાડી છે, બરાબર, આપણે સત્સંગ કરીએ છીએ, તો આના કોઈ માલિક છે, બરાબર. આના કોઈ માલિક છે. મન મંદિર સોસાયટીના જે સભ્ય છે, કમિટી સભ્ય, તો એ લોકો આના માલિક છે. આ જગ્યાના કોઈનું કોઈ માલિક તો હશે ને, બરાબર. તો એ માલિક કેટલા સમય સુધી રહેશે? અથવા આજે એ લોકો માલિક છે, તો 50 વર્ષ પહેલા એ લોકો માલિક હતા અહીંયા? એ લોકો માલિક નહીં હતા.
આ મન મંદિરની વાડી છે, સોસાયટી, એના માલિક એ લોકો નહીં હતા. 50 વર્ષ પહેલા માલિક કોઈ બીજા હતા. 500 વર્ષ પહેલા એ લોકો પણ નહીં હતા, એની પહેલા કોઈ બીજું હતું. બરાબર. એટલે માલિક કેવા છે, 25-50 વર્ષ થાય ને એટલે બધું બદલાયા કરે. આ ભૌતિક જગતનું બધું બરાબર પરિવર્તન થયા કરે ધીમે ધીમે. પણ જે મૂળ માલિક છે એ મૂળ માલિક જ રહી. એની ઉપરથી આપણે સમજી શકીએ કે આ જે આપણી માલિકી છે એ બધી કેવી છે, આ મિથ્યા સ્વામિત્વ કહેવાય આને. કે થોડોક સમય માટે આજે રાજાઓ પણ બને ને, કળિયુગમાં જે ટૂંક સમય માટે જે રાજા બને, સતયુગમાં કેવું હતું કે હજારો વર્ષ સુધી લોકો રાજા બનીને રહેતા હતા. બરાબર. અને ધર્મનું પાલન કરાવતા હતા, ધર્મનું પાલન કરાવે. પણ અત્યારના જે રાજાઓ કળિયુગમાં રાજા બને ને, 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ, બરાબર, ટિકિટ ફાટી જાય અને 10-15 વર્ષ થાય એટલે સાઈડમાં કરી દે, અને નો નીકળે ને તો કોઈ ઉડાવી દે, ત્યારે જ નીકળે. બરાબર. ત્યારે પૃથ્વી દેવી છે ને, આ ભાગવતમાં લખેલું છે કે આવા રાજા બને, આવા મિથ્યા સ્વામિત્વનો દાવો કરવા વાળા હોય ને, ત્યારે પૃથ્વી દેવી હસે છે આવા રાજાઓ ઉપર. પૃથ્વી દેવી છે, આજે પૃથ્વી દેવી છે ને, એ હસે આવા ખોટો સ્વામિત્વનો દાવો કરે ને કે અમે અહીંયાના રાજા છીએ. પેલા બાજુ વાળાને અહીંયા નહીં આવવા દેવાના, બાજુના દેશ વાળાને આપણો કોઈ ત્યાં નહીં જવો જોઈએ. બરાબર. એટલે મિથ્યા સ્વામિત્વનો દાવો. જોકે આને કેવું કહેવાય, શ્વાન વૃત્તિ કહેવાય. શ્વાન વૃત્તિ કેવું છે, એટલે કૂતરાઓ હોય ને, કૂતરાઓ, આ શેરીના કૂતરા હોય ને, બાજુનો કૂતરો કોઈ આવે ને તો ભસવા મળે, ભગાવે એને ફસીને. બરાબર. અને અહીંયાનો કૂતરો પાછો ન્યા નહીં જવો જોઈએ. એટલે આ શ્વાન વૃત્તિ છે. બરાબર. એટલે આવી મિથ્યા સ્વામિત્વનો દાવો નહીં હોવો જોઈએ. કારણ કે આપણે સમજીએ છીએ કે આ દરેક વસ્તુ છે કોની છે, કૃષ્ણની છે. આજે શાંતિ પ્રાપ્ત કરવા માટે આ બહુ મહત્વનું છે. ભગવદ્ ગીતાનો મેં આગળ પણ એક શ્લોક કીધેલો, 5મા અધ્યાયનો 29મો શ્લોક, શાંતિ પ્રાપ્ત કરવા માટે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ સુહૃદય સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમિચ્છતિ. ભોક્તારમ યજ્ઞ તપસામ, ભગવાન સર્વ વસ્તુઓના ભોગતા છે. બરાબર. ભોગતા આપણે નથી. આપણી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો કેવી છે, અપૂર્ણ ઇન્દ્રિયો છે, અને એ ભગવાનની સેવા માટે નિર્માયેલી છે. આપણી જે ઇન્દ્રિયો જે છે એ ભગવાનની સેવા માટે નિર્માયેલી છે, સેવા લેવા માટે નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? આપણે હોટલમાં જઈએ તો ઓર્ડર કહીએ ને, લાવો એમ. બરાબર. હોટલમાં જઈએ ઓર્ડર કરીએ, ભાઈ ઢોસા લાવો, ઇડલી લાવો, પેલું લાવો, ફલાણું લાવો. બરાબર. મંદિરે જઈએ તો આપણે ઓર્ડર નહીં કરી શકીએ, એમાં આદેશનું પાલન કરવું પડે. આ બે વસ્તુમાં તફાવત છે. એટલે સ્વામિત્વનો દાવો શું છે, ભોક્તારમ યજ્ઞ તપસામ, જેટલા પણ યજ્ઞના ફળ મળે છે એના ભોગતા પણ ભગવાન કૃષ્ણ છે. તપસ્યા, જેટલી પણ તપસ્યાઓ કરીએ છીએ, આ જેટલી પણ આપણી તપસ્યાઓ છે, બરાબર, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ, બધા જ ગ્રહ મંડળના સ્વામી ભગવાન કૃષ્ણ છે. આજે અધિષ્ઠાતા દેવી દેવતા હોય, એ દેવી દેવતાઓ અમુક સમય સુધી જ હોય. જેવી રીતે મનવંતર હોય, મનવંતર અનુસાર દેવી દેવતાઓ થોડોક સમય રહી, તો એ મનવંતર પૂરું થાય, મનવંતર યુગ, એટલે દેવી દેવતાઓ એનું સ્થાન છોડીને જતા રહે. એના 100 વર્ષની આયુષ્ય પૂરું થાય એટલે જતા રહે. પછી એનું સ્થાન બીજા લે. ઇન્દ્ર છે, અત્યારે ઇન્દ્ર, બરાબર, આપણે શ્રીમદ ભાગવતમમાં વર્ણન છે. ઇન્દ્ર અત્યારે જે છે એનું નામ ધુરંધર છે. ધુરંધર નામના એ વ્યક્તિનું ઇન્દ્રનું પદ જે પ્રાપ્ત કરેલું છે, બરાબર. પણ હવે જયારે ઇન્દ્ર બદલાશે ત્યારે બલિરાજા છે, એ ભગવાને એમને વરદાન આપેલું છે, બલિરાજાને, બરાબર, તો એ ઇન્દ્ર બનશે. એવી રીતે દેવી દેવતાઓના સ્તર પણ બદલાય. કોઈ સનાતન સ્વામી નથી. ખ્યાલ આવ્યો? ભગવાન કૃષ્ણ સિવાય કોઈ સનાતન સ્વામી નથી. એટલે સર્વ લોક મહેશ્વરમ, બધા જ લોકોના ભગવાન કૃષ્ણ છે માલિક, સ્વામી છે, મહા ઈશ્વર છે, મહેશ્વરમ. સુહૃદય સર્વભૂતાનામ, ભગવાન દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે આપણા હૃદયમાં સ્થિત છે. બરાબર.
વિચારો કે આપણે આપણું પરિવાર છે, કેટલોક સમય આપણે સાથે રહીશું? હા, 25 વર્ષ, 50 વર્ષ, વધીને 100 વર્ષ, 70-80 વર્ષ, 100 વર્ષ પણ નહીં. હવે 100 વર્ષ ભૂલી જવાના, બરાબર. 100 વર્ષ પણ સાથે નહીં રહીએ, પણ આપણે 84 લાખ યોનિઓમાં જઈએ, દેવલોકમાં જઈએ, નરકલોકમાં જઈએ કે ગમે ત્યાં જઈએ, પરમાત્મા રૂપે ભગવાન આપણી સાથે જ છે, બરાબર. અને બધી જ અનુમતિ કોણ આપે છે? ભગવાન કૃષ્ણ આપે છે. આપણી જે પણ ઈચ્છાઓ કરીએ છીએ એની અનુમતિ કોણ આપે છે? જીવાત્મા જયારે ઈચ્છાઓ કરે એની અનુમતિ એ ભગવાન આપે, પરમાત્મા. એટલે સુહૃદય સર્વભૂતાનામ, ભગવાન દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે છે. આપણે ઈચ્છા કરી કે સત્સંગમાં જવું છે, આપણે ભક્તિ કરવી છે, બરાબર છે, તો ભગવાને બધાને જ અનુમતિ આપી. ભગવાન સાંભળે પરમાત્મા રૂપે, બરાબર. ખાંડ પડી હોય, ખાંડ થોડીક સાકર ઢોળાઈ જાય તો ત્યાં કઈ કીડી હોય નહીં પેલા, પણ આ કીડીને કોણ કહે છે કે અહીંયા સાકર ઢોળાયેલી છે, કે સાકર છે, ગળપણ અહીંયા પડેલું છે? ક્યાંથી આવે? અનુમતિ કોણ આપે? ભગવાન આપે. અને જ્યાં સુધી આ ભૌતિક જગતમાં છીએ ત્યાં સુધી ભગવાન આપણા મિત્ર બનીને આપણી સાથે છે, બરાબર. આપણે કૃષ્ણેર બહિર્મુખ હદા ભોગ વાંચા કરે, નિકટસ્તે માયા તારે ઝાપટિયા કરે. કૃષ્ણેર બહિર્મુખ હદા, આપણે કૃષ્ણથી બહિર્મુખ થઈ ગયા છીએ, બરાબર. ભોગ વાંચા કરે, ભોગ કરવા માટે. નિકટસ્તે માયા તારે, ત્યારે માયાની ઝાપટ આપણે ખાઈએ છીએ. પણ જયારે આપણે ઈચ્છા કરીએ કે કૃષ્ણના શરણે જવું છે, એટલે ભગવાન તરત જ અનુમતિ આપી દીધી. સુહૃદય સર્વ જ્ઞાત્વા મામ, જે વ્યક્તિ આવું જાણે છે, જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ, જે મને આવી રીતે જાણે છે એ શાંતિ પ્રાપ્ત કરે છે. વિચારો, આ શાંતિનો કેટલો સરસ શ્લોક છે આવ્યો. એ વખતે પણ મેં કીધેલું કે આ 5મા અધ્યાયનો 29મો શ્લોક છે, બધા કંઠસ્થ કરી લેજો, મોઢે કરવો જોઈએ આ શ્લોક. અને ત્રીજું છે મિથ્યા અહંકારથી રહિત. મિથ્યા અહંકાર, બરાબર. એટલે શું મિથ્યા અહંકાર? એટલે એ પણ એક સમજવા જેવું છે કે મિથ્યા અહંકાર એટલે શું. આપણી જે મૂળ અવસ્થા છે, આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, આવું સમજીએ છીએ, બરાબર. એ વાસ્તવિક અહંકાર કહેવાય. જે આપણું સૂક્ષ્મ શરીર છે, મન, બુદ્ધિ ને અહંકારનું, બરાબર. એ અહંકાર છે એ પરિવર્તિત થઈ જાય. પરિવર્તિત એટલે કેવું છે કે આપણે એવું વિચારીએ છીએ કે આપણે કૃષ્ણના દાસ છીએ, કૃષ્ણના સેવક છીએ. પ્રભુપાદ અહીંયા ભાવાર્થમાં લખે છે, જીવની સનાતન સ્થિત કૃષ્ણની સમક્ષ કૃષ્ણથી. એટલે પ્રભુપાદ એવું કહે છે કે પોતાની સ્વરૂપાવસ્થા પ્રાપ્ત કરવી, બરાબર. એટલે કેવું છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. આપણે ભગવાનના સેવક છીએ, બરાબર. ભગવાનના સેવક છીએ એટલું જ માનવાથી આપણો વાસ્તવિક અહંકાર છે એ વાસ્તવિક અહંકાર કહેવાય. અને એને છોડીને જેટલી પણ આપણી ઓળખાણ બતાવીએ છીએ, આપણા શરીરની જેટલી પણ ઓળખાણ બતાવીએ છીએ, જેવી રીતે આપણું નામ છે, બરાબર, આપણો પરિવારની જે આપણી સરનેમ છે, સમાજ છે, રાજ્ય, દેશ, આપણે જેટલી પણ ઓળખાણ બતાવીએ છીએ એ બધી કેવી છે? મિથ્યા અહંકાર. પ્રભુપાદ કે છે આ બધી ઉપાધિઓ છે. બધી ઉપાધિ અહીંયાથી ચાલુ થાય. ક્યાંથી? આ મિથ્યા અહંકારથી. બધી ઉપાધિઓ અહીંયાથી ચાલુ થાય. આ બધી ઉપાધિઓ છે કે આપણે સમજીએ કે આપણે ભારતીય છીએ એટલે આપણા કેટલા બધા દુશ્મન થઈ ગયા. હમણાં ઘણા બધા ચર્ચા કરતા હોય ને કે આપણે ભારતીય છીએ એટલે ઘણા બધા, એક તો ચીન દુશ્મન છે, પાકિસ્તાન વાળા દુશ્મન છે, હમણાં બાંગ્લાદેશે દુશ્મની કરી છે, પાછું કોઈ બીજો મિસાઇલ ફોડ્યા હમણાં. હા, કેટલા બધા દુશ્મન થઈ ગયા. પણ પ્રભુપાદ છે ને આખા વિશ્વને કૃષ્ણ ભક્તિ આપી. બોલો, વિચારો, આખા વિશ્વને બતાવ્યું કે આપણે કૃષ્ણના દાસ છીએ. આજે પાકિસ્તાનના ભક્તો એ પણ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરે છે, ભગવદ્ ગીતા ઉપર ક્લાસ આવી રીતે જ આપે છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. ત્યાંના ભક્તો પણ આવી રીતે.
પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ જયારે અહીંયા આવેલા લેક્ચરમાં કહેતા હતા કે પાકિસ્તાનમાં અમુક સમયને લગતું વળગતું હોય ને તો ત્યાંનો કાયદો એવો છે કે 10:30 11 વાગ્યા પછી આવું સત્સંગ ને એવું રાખવાનું, દિવસના નહીં રાખવાનું. તો મહારાજ 11 વાગ્યા પછી પ્રવચન આપતા હતા પાકિસ્તાનમાં. અમેરિકા જેવા દેશમાં પણ વિચારો કે ક્યારે એ લોકોને સમજાયું કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. આપણે ઇન્ડિયન પણ નથી, અમેરિકન પણ નથી. આપણી જે વાસ્તવિક ઓળખાણ શું છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. આપણે કૃષ્ણના નિત્ય દાસ છીએ. અને છેલ્લું અહીંયા પ્રભુપાદ ભાવાત્મા લખે છે કે આપણે ક્યારેય ઈશ્વર બની શકતા નથી. બરાબર, આપણે સ્વામી ક્યારેય બની શકતા નથી. આપણે અત્યારની જે અવસ્થા છે એ પણ દાસ છીએ, અને માયાની સેવા કરીએ તો માયાના દાસ છીએ, અને કૃષ્ણની સેવા કરીએ તો કૃષ્ણના દાસ છીએ. હવે અહીંયાથી આપણા અહીંયા ઉધનાથી કેવું છે, 2 રસ્તા ફાટે રેલવેના. એક આમ ભૂસાવલ બાજુ જાય ને એક મુંબઈ બાજુ જાય. બરાબર, એટલે અત્યારે જે મનુષ્ય જીવન છે, તો મનુષ્ય જીવનમાં અત્યારે 2 જ રસ્તા ફાટે છે આપણા માટે. એક માયાની સેવા કરવી છે, માયાના દાસ બનવું છે, કે કૃષ્ણના દાસ બનવું છે. આ અહીંયાથી 2 ફાટા પડી જાય. બરાબર, એટલે આપણે ક્યારેય સ્વામી નહીં બની શકીએ. આપણે હંમેશા સેવક જ બનવું પડશે. અત્યારે માયા દ્વારા આપણને ઘણા લોકોને એવું લાગે કે આપણે બહુ પેલા શું કહેવાય, મોટા શેઠ છે કે એવું હોય ને, એ ઘણાને એવું આમ શું કહેવાય, એક એવું સ્વામિત્વ એવું હોય, આમ અહંકાર જેવું હોય કે હું કંઈક છું એમ. બરાબર, પણ થોડા દિવસ પહેલા અમારી શેરીમાં એક મારો મિત્ર છે, એની પાસે 2 કૂતરા છે, જાડા જાડા, પટલા જાડા જાડા, અને એ પોતે એડવોકેટ છે. તો મેં એને કીધું, એની સરનામ બચકાની બોલાવે. હું બચકાની, મેં કીધું જો આ કૂતરાને તું ફેરવે છે, બરાબર છે, એટલે તને એવું લાગે છે ને કે તું કૂતરાનો માલિક છે એમ. કે હા, એ કે હું જ લઈને ફરું છું ને, એ કે ચડ્ડો પહેરેલો હતો ને, એ કે હા હું આનો માલિક છું. એ કે પણ મેં કીધું જો કૂતરાને તું પહેલા નવડાવે છે, બરાબર છે, પછી બહાર લેટ્રિન માટે, ટોયલેટ માટે તું લઈ જાય છે બહાર. કે હા હું જ લઈ જાઉં ને, બરાબર છે, બહાર લઈ જાય છે, પછી નવડાવે ધોવડાવે છે, કે હા, ખવડાવે પીવડાવે છે, કે હા. હું છોકરાને રમાડે એવી રીતે તું રમાડે પણ છે, કે હા એને કૂતરાને રમાડવા તો પડે ને. રોજ 2 કલાક આપું છું કે કૂતરાને રમાડવા માટે. કેટલા 2 કલાક રમાડવું છે 2 કૂતરાને. જબરજસ્ત કે મસ્તી કરીએ કૂતરાની સાથે. એટલે હવે મેં કહું તું આની પર વિચાર કરી જો કે તું એવું વિચારે છે કે તું સ્વામી છે કૂતરાનો, બરાબર છે, તું એને કંટ્રોલ કરે છે, બરાબર, પણ ખરેખર એવું નથી. કૂતરા તને કંટ્રોલ કરે છે. બરાબર છે, કૂતરા શેઠ બની ગયા છે, સ્વામી બની ગયા, એટલે તું એનો દાસ છે. તું એને બધું જ કરી આપે છે. એને બહાર લઈ જાય છે ટોયલેટ, લેટ્રિન કરાવવા માટે, પછી ઘરે આવીને નવડાવે છે, ખવડાવે છે, એને રમાડે છે, બરાબર છે. તો તું આનો સ્વામી બન્યો કે એનો નોકર બન્યો? હવે વિચાર કરી લે. બરાબર છે, નોકર જ બન્યો ને, કૂતરાનો નોકર બની ગયો છે. એટલે આ ભૌતિક જગતમાં આપણી જે બધી સ્થિતિ છે બધાની આવી છે. એકબીજાની સેવા કરીને આપણે એકબીજાના દાસ બનીએ છીએ. પણ આપણે એવું નથી વિચારતા કે આપણે કૃષ્ણના દાસ બનીએ. ખ્યાલ આવ્યો? એટલે આપણે કૃષ્ણના દાસ બનવું જોઈએ, કૃષ્ણના સેવક બનવું જોઈએ.